ગાંધીનગરના છાલા ગામના ખેડૂતો પાક નુકસાની અંગે આકરા પાણીએ છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ છે। ખેડૂતોએ ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો। સરકાર ખેડૂતો અંગે નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ સરકારને 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। શાકભાજીની તમામ માર્કેટો બંધ કરવાની ચીમકી આપી છે। તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરીની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। અમારી સીધી રજૂઆત છે કે જે ગઈકાલે અને એને આગલા દિવસે જે વરસાદ પડ્યો એ લગભગ 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે અને પાક તો મુદત ઉપર અત્યારે જે પણ કપાસ વાવેતર થયું, મગફળીનું વાવેતર થયું હતું, અડદનું વાવેતર થયું હતું, આ બધું સંપૂર્ણ નાશ થઈ ગયો છે, સંપૂર્ણ પલળી ગયું છે। હવે એમાંથી કશું 1 રૂપિયાની પણ આવક થવાની નથી। ખેડૂત તરીકે આપણે જે ડીકેસી પાક ધિરાણ લીધો છે એ દરેકે માફ કરી દે। સેટેલાઇટથી મફરી દેખાય છે। અન્ય પાક ઉનાળામાં સુધી વાયેલા છે, તમામ પાક બંધ છે। સરકાર છે મફળી ખરીદે છે પણ લેતી નથી, ટેકાના ભાવ ખોટા ભાવ બતાવે છે અને આ રીતનું બધું મજૂરોને પૈસા ચોથી ચૂકવા અને હજુ તારીખ બહાર પડી નથી, બરોબર? એ રીતનું તમામ પાક બંધ થઈ જાય। ખેડૂત મજૂરો ભેંસનો ઘાસ ચાળો નથી લાવવા, બિલકુલ પૈસા જ નથી, બિલકુલ ઘાસ નથી એમ। અને સરકાર કોઈ દાનમાં લેતું જ નથી ગાંધીનગર જિલ્લાનું। અમારે પશુઓનો ઘાસચારો ખલાસ થઈ ગયો છે, ડોગર ખલાસ થઈ જાય છે, મગફળીઓ ખલાસ થઈ જાય છે। એટલે સરકાર જોડે એવી માગણી કરીએ છીએ કે અમને સર્વે કરીને અમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે।